અમેરિકાની ધરતી પર ગ્રીન કાર્ડ અને ફાર્મસી બિઝનેસ ધરાવતો 34 વર્ષનો ગુજરાતી યુવાન વધારે પૈસા કમાવાની આંધળી લાલચમાં એક ભયાનક કૌભાંડ આચરીને રાતોરાત 2.5 વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય અને $12 લાખ વધુ કમાણી ગુમાવીને સીધા ડિપોર્ટેશનના આરે આવી જાય, ત્યારે વતનમાં બેઠેલા તેના પરિવાર પર કેવો દુઃખનો પહાડ તૂટી પડ્યો હશે. દોસ્તો, આ અતિશય ચોંકાવનારા કૌભાંડ અને કાનૂની સસ્પેન્સ પાછળનું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે, જે આજના આધુનિક યુગમાં વિદેશમાં વસતા આપણા લોકોના ગ્રીન કાર્ડ અને કાનૂની ભવિષ્ય સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાંથી સામે આવેલા અતિશય ચોંકાવનારા કાનૂની સમાચારથી એનઆરઆઈ સમાજમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. કોર્ટના સત્તાવાર દસ્તાવેજો મુજબ ન્યૂ જર્સીના એલન ટાઉનમાં રહેતો અને પોતાની ફાર્મસી ચલાવતો 34 વર્ષનો ગ્રીન કાર્ડ હોલ્ડર ગુજરાતી કીર્તન પટેલ એક મસ્ત મોટા હેલ્થ કેર ઇન્સ્યોરન્સ કૌભાંડમાં ઝડપાઈ ગયો છે. કાનૂની તપાસમાં સામે આવ્યું છે કે કીર્તન પટેલે પોતાની ફાર્મસીમાં કામ કરતા એક ટેકનિશિયન કર્મચારી સાથે મળીને હેલ્થ કેર બેનિફિટ પ્રોગ્રામમાંથી ગેરકાયદેસર રીતે લાખો ડોલર બનાવવા માટે નકલી કાગળો ઊભા કર્યા હતા. કાનૂની દસ્તાવેજો અનુસાર નવેમ્બર 2020માં એક ઇન્સ્યોરન્સ કંપનીના સત્તાવાર ઓડિટ દરમિયાન કીર્તને બોગસ પ્રિસ્ક્રિપ્શન અને ફેક દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેની ફાર્મસી ખાસ પ્રકારના ઓથોરાઇઝ્ડ પ્રિસ્ક્રિપ્શન્સ આપવા માટે માન્ય છે અને કસ્ટમર્સ દવાઓ લઈ ગયા છે, જ્યારે હકીકતમાં આવા ગ્રાહકો માત્ર કાગળ પર જ ઊભા કરવામાં આવ્યા હતા. આ ફ્રોડ કરતી વખતે કીર્તને તેના એક ખાસ મિત્રને મોકલેલા ટેક્સ્ટ મેસેજીસમાં આત્મવિશ્વાસ સાથે કબૂલ્યું હતું કે તે આ કૌભાંડથી દર મહિને $8,000 થી $10,000 કમાણી કરી લે છે. વળી ફાર્મસીનું કૌભાંડ અને ધનલાભ સરળતાથી ચાલતો રહે તે માટે કીર્તન પટેલ ડોક્ટરોને ખુશ રાખવા તેમને નાઇટ ક્લબ્સ અને સ્ટ્રીપ ક્લબ્સમાં મોકલતો હતો તથા તેમના ખિસ્સામાં પણ ગરમ રાખતો હતો. આ રીતે કીર્તન પટેલે ઇન્સ્યોરન્સ કંપનીઓને પૂરા $6,20,000નો ચૂનો લગાવ્યો હતો. પરંતુ કાનૂની પુરાવાઓ અત્યંત સોલિડ હોવાના કારણે કીર્તનને એપ્રિલ 2025માં અદાલત સમક્ષ પોતાનો ગુનો સત્તાવાર રીતે સ્વીકારી લીધો હતો, જેથી ગત 14 જુલાઈના રોજ કોર્ટે તેને 30 મહિના એટલે કે 2.5 વર્ષની જેલની સજા ફટકારી છે. વળી અદાલતે તેને ઇન્સ્યોરન્સ કંપનીઓને $6,20,000 પાછા ચૂકવવાનો આદેશ આપ્યો છે. હરામની કમાણીથી જપ્ત થયેલી રકમ મળીને કીર્તનને કુલ $12,40,000નો આર્થિક ફટકો પડ્યો છે. પરંતુ દોસ્તો, સૌથી ભયાનક વાત એ છે કે જેલની સજા પૂરી થયા બાદ તેને અમેરિકામાંથી સીધો ડિપોર્ટ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. અમેરિકી કાયદા મુજબ $10,000થી વધુનું કૌભાંડ અત્યંત ગંભીર ગુનો મનાય છે અને કીર્તનનું કૌભાંડ $6,00,000થી પણ વધુનું હોવાથી તેમજ તેનો કાયદેસર મોરલ કેરેક્ટરનો રેકોર્ડ ખરાબ થતા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની વર્તમાન કડક ઇમિગ્રેશન નીતિઓ હેઠળ તેનું ગ્રીન કાર્ડ રદ થઈને તેને ભારત ડિપોર્ટ થવું પડી શકે છે. હવે ગ્રીન કાર્ડ રિન્યુ કરાવવું પણ તેના માટે સાવ અશક્ય બની ગયું છે. દોસ્તો, અમેરિકામાં આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં ડોલર કમાઈ રહ્યા છે, પણ ટૂંકા રસ્તે ડોલર કમાવા જતા આ રીતે ડિપોર્ટ થવાનો વારો પણ આવી શકે છે. માટે દોસ્તો, કાયદામાં રહીશું તો જ ફાયદામાં રહીશું. માટે આ તમામ વિડીયો ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.